જે લોકો ઘણા લાંબા સમયથી કોઈ પણ બીમારી માટે દવાઓ લેતા હોય છે તો એમને અનુભવ હશે જ કે ડોક્ટર દર 2 મહિને અથવા તો દર 6 મહિને દવાઓ બદલાવતા હોય છે અથવા તો દવાનો ડોઝ વધારતા હોય છે. તો એ શાના કારણે હોઈ શકે છે? જે બેક્ટેરિયલ રેઝિસ્ટન્સના કારણે હોઈ શકે છે. બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં એન્ટીબાયોટિક દવાઓ આપવા છતાં બેક્ટેરિયાઓ રિસ્પોન્ડ કરતા નથી. એટલે કે દવાઓ આપવા છતાં પણ તમારા શરીરમાં બેક્ટેરિયાનું પ્રમાણ વધતું રહે છે. તો એના કારણે કયા કયા નુકસાન થઈ શકે છે? ચેપ વધુ લાંબો સમય ચાલે છે, દવાઓ વધારે ઘાતક આપવી પડે છે, સામાન્ય દવાઓ અસરકારક રહેતી નથી, ગંભીર બીમારીઓ ઊભી થવાની શક્યતાઓ વધારે રહે છે અને મૃત્યુનું જોખમ પણ વધી જાય છે. વધુ મજબૂત અને ઘાતક દવાઓની જરૂર પડે છે. હોમિયોપેથિક સારવારમાં દવાઓ દર્દીની તાસીર મુજબ અને મનની પરિસ્થિતિઓ સમજીને આપવામાં આવે છે, તો જેમાં બેક્ટેરિયલ રેઝિસ્ટન્સની શક્યતાઓ રહેતી નથી. જો તમને પણ કોઈ ડોક્ટરે એવું કીધું હોય કે તમને બેક્ટેરિયલ રેઝિસ્ટન્સની સમસ્યા છે, તો હોમિયોપેથિક સારવાર દ્વારા એને સારી કરી શકાય છે.